નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। અમરેલીના બગસરામાં મેઘાવી માહોલ જામ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી બગસરામાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદથી રસ્તા ઉપર પાણી વહેતા થયા છે તો કુંકાવાવમાં નદીની જેમ વરસાદી પાણી વહી રહ્યા છે। વરસાદથી રસ્તા ઉપર પાણી વહેતા થયા છે। વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। કુંકાવાવમાં નદીની જેમ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે તો અમરેલીમાં નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। ધોધમાર વરસાદને પગલે રસ્તા ઉપરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। બજાર વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદથી વરસાદી પાણી ફરી વળ્યા છે। કુંકાવાવમાં નદીની જેમ વરસાદી પાણી વહેતા થયા છે તો અમરેલીના બગસરામાં પણ આજ રોજ ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો। ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા। વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। કુંકાવાવમાં નદીની જેમ વરસાદી પાણી ફરી વળ્યા છે તો વરસાદથી રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા। ખેડૂતોના ખેતરોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા। અમરેલીમાં સોસાયટી વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા તો અમરેલીના બગસરા ખાતે ધોધમાર વરસાદ પડ્યો હતો। કુંકાવાવમાં રસ્તા ઉપરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। બગસરામાં વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। હજુ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। અમરેલીમાં વરસાદથી રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા। કુંકાવાવમાં નદીની જેમ વરસાદી પાણી વહ્યા હતા તો ઠેર ઠેર સોસાયટી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાયા હતા। લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા પરેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પરેશ, અમરેલીમાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે, શું કહેશો? જી બિલકુલ, આજે બપોર બાદ અમરેલી જિલ્લામાં વરસાદ મેઘાવી માહોલ સર્જાયો છે। ત્યારે આજે બગસરાની જો વાત કરીએ તો બગસરામાં પણ મેઘાવી માહોલ જામ્યો હતો। મન મૂકીને મેઘમહેર શરૂ થઈ હતી ત્યારે શહેરમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા ઉપર પાણી વહેતા જોવા મળ્યા હતા। ત્યારે બગસરાનું જે કુકાવ નાકું છે એ નાકે નદીની માફક વરસાદી પાણી વહેતા થયા હતા। ત્યારે હવામાન વિભાગની જે પ્રમાણે આગાહી થઈ છે એ આગાહી પ્રમાણે ફરી મેઘાએ જમાવટ શરૂ કરી છે। જી પરેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલીના બગસરા ખાતે કુંકાવાવમાં ધોધમાર વરસાદી માહોલમાં નદીઓની જેમ પાણી ફરી વળ્યા હતા। રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા। સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાંથી મહિલાનો મૃતદેહ બહાર કઢાયો છે। સમાચાર સામે આવ્યા છે સુરેન્દ્રનગરથી નર્મદા કેનાલમાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢાયો છે તો પગ લપસી જતા જ મહિલા કેનાલમાં ડૂબી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। આસપાસના લોકો દ્વારા તંત્રને જાણ કરાઈ હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરેન્દ્રનગરમાં લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે તો પગ લપસી જતા જ મહિલા કેનાલમાં ડૂબી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આસપાસના લોકો દ્વારા ઘટનાને પગલે તંત્રને જાણ કરવામાં આવી હતી। સુરેન્દ્રનગરથી ઘટના પ્રકાશમાં આવી છે। નર્મદા કેનાલમાંથી મહિલાનો મૃતદેહ બહાર કઢાયો છે। પગ લપસી જતા મહિલા કેનાલમાં ડૂબી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। રાજકોટના ધોરાજીમાં રોડ રસ્તા મુદ્દે સરકારી તંત્ર પર આક્ષેપ કરતા પોસ્ટર લાગ્યા છે। ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની છે ત્યારે તંત્ર દ્વારા બિસ્માર રસ્તા રિપેર ન કરાતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। રોડ રસ્તા મુદ્દે તંત્રને જગાડવા માટે કોંગ્રેસે અનેક મુખ્ય રસ્તાઓ પર પોસ્ટર લગાવી અને જવાબદાર તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે। લોકોએ પણ પોસ્ટર લગાવનારનો આભાર માન્યો છે। ધોરાજીની અંદર રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે। હજી 6 મહિના પહેલા જેતપુર રોડ તૈયાર થયો છે
એની અંદર ખાડા એટલા છે કે થોડુંક પાણી ભર્યું એટલે ખ્યાલ નથી આવતો, એટલે તરત જ નાના વ્હીલવાળા જે સ્કૂટર અને એ સ્લીપ થાય છે, માણસને કમરના દુખાવા થાય છે. 108 છે ઇમરજન્સી હોય તો એ ઝડપથી નીકળી જતી એટલે માણસને જીવાડવા માટેના પ્રયત્નો પણ 108 કરે છે, પણ આપણા રોડ રસ્તા છે એ નિષ્ફળ બનાવે છે. ધોરાજીમાં આજની તારીખમાં એક પોસ્ટર લાગેલું છે કે તમારી સુરક્ષા તમારા હાથે. હું તો કહું ધન્યવાદ છે જેને પોસ્ટર મારેલા છે એને, પણ તમારે ખરેખર અત્યારે ધોરાજીમાં એટલા ખાડા ખવડાવાળા રસ્તા પડી ગયા છે કે ક્યાંય ચાલવા જેવું નથી ને. એવું તો હેલ્મેટ પહેરીને નીકળવા જેવું થઈ ગયું છે, કારણ કે પડી જાય તો એક તો અકસ્માતનો એટલો ભય રહે છે. હવે પબ્લિકને કોઈ સરકારી તંત્ર કે કોઈ પણ અધિકારી કોઈ ફરકતું નથી અહીંયા. આમને પ્રજા, ધોરાજીની પ્રજા રામ ભરોસે જીવી રહી છે. ધોરાજી શહેર હાલમાં ખાડાની નગરી બની ગયેલ છે. ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. રોડ રસ્તાઓ ચાલી શકાય નહીં તેવી પરિસ્થિતિમાં છે. આને કારણે નાના મોટા અકસ્માતો પણ થાય છે અને આ તંત્રનું અનેક વખત ધ્યાન દોરવા છતાં આ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને કારણે અમોએ આજ રોજ તંત્રને ઢંઢોળવા માટે, તંત્રને જગાડવા માટેનો પ્રયત્ન કરેલ છે અને બેનર મારી એમાં એવું લખ્યું છે કે સરકારી તંત્ર આ ખાડા પૂરશે નહીં, તમે તમારી સલામતી તમારી જાતે જાળવો, હેલ્મેટ પહેરો અને સુરક્ષિત રહો. આજથી 1.5-2 વર્ષ પહેલા કોંગ્રેસ શાસિત હતું અને ત્યારે પૂર્વ ધારાસભ્ય પણ સંચાલન કરતા હતા અને તે વખતના જે કાંઈ રોડ રસ્તા બન્યા છે તે અતિ ખરાબ અને ભ્રષ્ટાચાર થી રસ્તા બન્યા છે. તેથી આ સાલ વરસાદ પડ્યો અને એના કારણે રસ્તાનું ધોવાણ થઈ ગયેલું છે અને આ જે કાંઈ ખાડા ખબડાવાળા ધોરાજી શહેરના નગરપાલિકા હસ્તકના અને પીડબ્લ્યુડી હસ્તકના જે કાંઈ રોડ રસ્તા છે તેના માટે ધોરાજી શહેર ભાજપ વતી તેમજ ધારાસભ્યશ્રીએ લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ છે. રાજકોટમાં ભારે વરસાદ વરસવાને કારણે વૃક્ષ ધરાશયી થવાની ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 13 ખાતે આ બનાવ બનતા જ વૃક્ષ નીચે પડેલી રિક્ષાને નુકસાન થયું છે. આ વૃક્ષને હટાવવા માટે મહાનગરપાલિકાની ટીમ સક્રિય બની હતી. સુરતના માંગરોળમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. સિમોદરા ગામે 7 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ હતી. રેસ્ક્યુ કરી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તો ટોકરી નદીના પાણી હળપતિવાસમાં ફરી વળતા જ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. નદીનું પાણી ગામમાં ફરી વળતા જ ઘરવખરીને પણ નુકસાન થવા પામ્યું છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા વરસાદને પગલે સુરતના માંગરોળના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ખાસ કરીને માંગરોળનું જે સિમોદરા ગામ આવેલું છે, સિમોદરા ગામના હળપતિવાસ વિસ્તારમાં જે પ્રકારે વરસાદી પાણી ભરાયા છે અને તેને જ લઈને જે લોકો છે તેઓ ફસાયા છે. 7 થી પણ જે વધુ લોકો હતા તેઓ ફસાયા હોવાની પ્રાથમિક જે વિગતો છે તે સામે આવી હતી અને ત્યારબાદ કહી શકાય કે એસડીઆરએફની ટીમ સહિત જે મામલતદાર સહિતનો જે કાફલો છે ઘટના સ્થળે પહોંચ્યો છે અને લોકોનું જે રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે. જે વયોવૃદ્ધ લોકો છે, બાળકો છે, મહિલાઓ સહિત જે લોકો છે તેઓનું રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે. સુરત જિલ્લામાં હજી પણ જે વરસાદી વાતાવરણ યથાવત છે, એટલે કહી શકાય કે માંગરોળની જે ટોકરી નદી આવેલી છે, ટોકરી નદીના જળસ્તરમાં હજી પણ જે વધારો છે તે થઈ શકે છે તે પ્રકારની શક્યતાઓ વર્તાઈ રહી છે. બીજી તરફ સુરતના માંગરોળ વિસ્તારમાં અનેક જે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે અને જે એસડીઆરએફની ટીમ દ્વારા લોકોનું છે તે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના માંગરોળનું વડોલી ગામ સંપર્ક વિહોણું થયું છે. માંગરોળમાં 7.7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા જ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામ સંપર્ક વિહોણું બનતા લોકો અટવાયા હતા. તો બીજી તરફ વડોલી ગામના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદને પગલે વીજ પોલ પણ નમ્યા છે. તો વરસાદને પગલે વીજ ટ્રાન્સફોર્મર પણ પાણીમાં ડૂબ્યા છે. સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ યથાવત છે. ખાસ કરીને સુરતના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો માંગરોળ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં માંગરોળ તાલુકામાં 7.7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. કહી શકાય કે માંગરોળનું જે વડોલી ગામ આવેલું છે સંપર્ક વિહોણું બન્યું છે. દ્રશ્યો છે તે બતાવવા માંગીશ આપને. માંગરોળના વડોલી ગામના દ્રશ્યો છે કે જ્યાં રાત્રિ દરમિયાન જે પ્રમાણે અવિરત વરસાદ વરસ્યો હતો, 7.7 ઇંચ જેટલો
વરસાદ નોંધાયો હતો અને તેના જ પગલે તમામ જે ખેતરો છે જળ તરબોળ થયા છે. વડોલી જતો જે માર્ગ આવેલો છે માર્ગ પણ બંધ થયો છે. સમગ્ર જે ગામ છે સંપર્ક વિહોણો બન્યો છે. લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જે ખેતરો આવેલા છે ખેતરમાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણીના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે વડોલી ગામના કેટલાક સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે. કરીશું કાકા, શું કહેશો? વરસાદ જે વરસ્યો છે, ગામ છે સંપર્ક વિહોણો બન્યો છે, શું નામ આપનું? મારું નામ મહિપતસિંહ પ્રથમસિંહ સોલંકી, ગામ વડોલી. હું ડ્યુટી પર ગયો હતો, વરસાદના કારણે ગભરાઈ ગયો છું. હું મારા ગામમાં ગઈ શકતી નથી. પાણી પુષ્કળ છે, રસ્તો બંધ થઈ ગયો છે, ગામ સંપર્કમાં બરોબર સગડાયેલું છે. દર વર્ષે આ જ પાણી આવે છે. બિલકુલ, તે જે સ્થાનિકો છે કહી રહ્યા છે, જે નોકરી ધંધા અર્થે જે લોકો ગયા હતા તે લોકો પણ ફસાયા છે. અને સાથે જ કહી શકાય કે સુરત ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ જે વરસાદી વાતાવરણ યથાવત છે, એટલે જે જળાશયો છે જળાશયમાં હજી પણ જે જળસ્તરમાં વધારો થઈ શકે છે તે પ્રકારેની શક્યતાઓ છે તે વર્તાઈ રહી છે. અને જે પણ જળાશયો છે તેના જળસ્તરમાં વધારો થઈ શકે છે અને વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તે પ્રકારેની શક્યતાઓ વર્તાઈ રહી છે. નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં ભારે વરસાદ થતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. મીંઢોળા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જ નદી કાંઠાના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા, જેના કારણે બારડોલીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા હતા. વરસાદી પૂરની ઘટનાને પગલે વહીવટીતંત્ર સજ્જ જોવા મળ્યું હતું. ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં જે છે તે રેડ એલર્ટ આપ્યું હતું. અને તેને લઈને જો સુરતની વાત કરીએ તો સુરતમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને જે બારડોલીમાંથી જે મીંઢોળા નદી જે છે તે બે કાંઠે થવા પામી હતી અને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જે ગતરોજ જે પડેલા વરસાદને લઈને મીંઢોળા નદી જે છે તે બે કાંઠે થઈ હતી અને જે મીંઢોળા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા બારડોલી નગરના જે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. અને બારડોલી નગરના જે કોટની સામે આવેલ જે વસાહત જે છે ત્યાં 60 થી 70 ઘરોમાં પૂરના પાણી પણ પ્રવેશી ગયા હતા. અને સાથોસાથ જે કોટ વસાહતની સામે પણ શ્રમજીવી જે રહી રહ્યા છે તેઓના પરિવારના ઘરમાં પણ મધરાત્રિના રોજ જે પૂરના પાણી પણ પ્રવેશ્યા હતા. અને સાથોસાથ તેઓનો પાણી ભરાતાની સાથે જ ઘર વખરીનો સામાન પણ પલળી જવા પામ્યો હતો. અને કોટ વસાહતની સામે રહેતા માલધારી પરિવારોને પણ જે તેઓના પશુઓ જે છે તે રોડ ઉપર બાંધવાની નોબત આવી હતી. અને મધરાત્રિએ જે મીંઢોળા નદીના જે પૂરની સ્થિતિને જોઈને વહીવટી તંત્ર પણ સજ્જ થયું હતું અને લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા હતા. અને ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો છે તેને કારણે લોકોના હાલ જે છે તે બેહાલ થયા છે. અને હાલ અત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે રૌદ્ર સ્વરૂપ જે કહી શકાય કે હાલ અત્યારે જે દરિયો ઘૂંઘવાટા કરતો હોય તેવા અવાજો પણ હાલ અત્યારે આવી રહ્યા છે. અને સાથોસાથ જે મીંઢોળા નદીના પૂરના પાણી જે છે તે રામજી મંદિર નજીકનો બ્રિજ પણ તેમાં ગરકાવ થઈ ગયો હતો. અને બ્રિજ ગરકાવ થતા વહીવટી તંત્ર દ્વારા બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો. અને જો કે હાલ તો અત્યારે રાહતના સમાચાર છે કે વરસાદ બંધ છે તેને લઈને આજે મીંઢોળા નદીના જે પૂરના પાણી જે છે તે હાલ ધીમે ધીમે ઉતરી રહ્યા છે. પરંતુ જે રોજબરોજ જે પાણી હોય છે તેની કરતાં આજે વધારે પાણી હાલ અત્યારે દેખાઈ રહ્યું છે. પરંતુ હાલ અત્યારે જે પ્રમાણે વરસાદ બંધ છે તેને લઈને હાલ અત્યારે રાહતના સમાચાર મળી રહ્યા છે કે મીંઢોળા નદીના પૂરના પાણી જે છે તે ધીમે ધીમે ઉતરી રહ્યા છે. અને તેને કારણે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે. પરંતુ તંત્ર હાલ અત્યારે સજ્જ જોવા મળી રહ્યું છે કે જો વરસાદ પડે તેમજ જો મીંઢોળા નદીના પાણી ફરીથી જો ભરાય અને જો પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો વહીવટી તંત્ર પણ પોતાની રીતે સજ્જ અને તૈયારીમાં જોવા મળી રહ્યું છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજ્યભરમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. સુરતના માંગરોળમાં કીમ નદીના પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યા છે. માંગરોળના કોસાડી ગામમાં 50 થી વધુ ઘરોમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે. તેમજ ટાંકી ફળિયામાં પણ પાણી ઘૂસી વળતા જ લોકોની ઘરવખરીને નુકસાન થયું છે. લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પરંતુ જ્યારે નદી ઓવરફ્લો થાય છે ત્યારે અહીંયા અમારે ત્યાં આદિવાસી ફળિયાના નજીકથી આ કીમ ખાડી ઓવરફ્લો થઈને આ ગામને ચારે બાજુથી ગામને એક બેટ જેવું બનાવી દે છે અને ગામની ચારે બાજુથી પાણી થઈ જાય છે અને ગામ સંપર્ક વિહોરો થઈ જાય છે ઘણા કલાકો સુધી. આજની વાત કરીએ તો આજે પણ ગામમાં એક મૈયત છે અને સ્મશાન જે છે નદીના પેલે પાર છે. એક સ્મશાન આ બાજુ છે એ પણ એક બહુ મોટો અમારા માટે એક વિકટ પ્રશ્ન છે.
જામનગરમાં ભારે વરસાદ બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. વરસાદ બાદ પાણીનો ભરાવો થતા જ મચ્છરજન્ય રોગોને અટકાવવા માટે કામગીરી હાથ ધરાઈ છે. સોસાયટીઓ અને વોર્ડમાં 12 આરોગ્ય રથ દ્વારા લોકોનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. તેમજ સ્થળ ઉપર ચેકઅપ કરીને લોકોને દવાઓ પણ આપવામાં આવી રહી છે. ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી દ્વારા કેદાર પાર્ક ખાતે આરોગ્ય રથનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. માં જે લોકોના ઘરોની આજુબાજુ પાણી ભરાયેલા હોય અને લોકો આરોગ્ય કેન્દ્ર સુધી ના પહોંચી શકતા એવા લોકો માટે જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા 12 વ્હીકલ તૈયાર કરવામાં આવેલા છે અને એની અંદર એક ડોક્ટર અને બાકીના સપોર્ટિવ સ્ટાફ રાખ્યા છે. બધી જ દવાઓ સાથે રાખી છે અને એ દ્વારા અલગ અલગ વિસ્તારમાં જઈ અને લોકોને એમના ઘરની નજીક આરોગ્યની સેવાઓ મળી રહે એ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા શહેરના દુખીશ્યામ બાપા સર્કલથી અધેવાડા સુધી આરસીસી કામ વર્ષોથી ટલ્લે ચડ્યું છે. અગાઉની એજન્સી અધૂરું કામ છોડતા જ લોકો હેરાન પરેશાન થયા હતા, જેથી નવી એજન્સીને 20 કરોડ વધુ આપીને કામ શરૂ કરાવ્યું, પરંતુ તેમાં પણ એજન્સી દ્વારા ટેન્ડરની વિપરીત પદ્ધતિથી કામ કરતા તેને પણ અટકાવ્યું હતું. ત્યારે કમિશનરને સ્ટેન્ડિંગ ચેરમેને સ્થળ સમીક્ષા કરી કામને અડચણરૂપ વિઘ્નનો તાગ મેળવ્યો હતો. દિવાળી પહેલા દુખીશ્યામ સર્કલથી ટોપ 3 સર્કલ સુધીના રોડનું પીક્યુસી તમામ કામ પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે. જૂનાગઢમાં તંત્રે જીમખાનાનો કબજો લીધો છે. હવે જીમખાનાનું મેનેજમેન્ટ સરકાર કરશે. કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટી બનાવાશે. કમિટીમાં અધિકારીઓ અને મેમ્બર પણ રખાશે. જીમખાનાના મેમ્બરોને હવે નવી સુવિધાઓ મળશે. જીમખાનાની જે મિલકત છે આ મિલકતમાં હવે આગામી સમયમાં અમે કલેક્ટર સાહેબને દરખાસ્ત મોકલવાના છીએ કે એનો વચગાળાનો જે વહીવટ છે એ વહીવટ ચલાવવા માટે નવી કમિટી બનાવવામાં આવશે અને આ સમગ્ર જે વહીવટ છે એ સરકાર પક્ષે આગામી સમયમાં લેવામાં આવશે અને ટૂંક સમયમાં પુનઃ બધી પ્રવૃત્તિઓ ચાલુ કરવામાં આવશે. સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલી સ્કૂલની ઘટના સામે આવી છે. ભૂલકા વિહાર સ્કૂલમાં પોપડો પડ્યો હતો. સ્કૂલ છૂટવાના સમયે પેસેજમાં પોપડો પડ્યો હતો. પોપડો પડતા જ વિદ્યાર્થીનીના પગમાં ઈજા પહોંચી હતી. વિદ્યાર્થીનીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સુરતમાં માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવા સિમોદરા ગામની મુલાકાત અર્થે પહોંચ્યા હતા. ટોકરી નદીના પાણી હળપતિવાસમાં ફરી વળ્યા હતા. લોકોના રેસ્ક્યુ બાદ ધારાસભ્યએ સિમોદરા ગામની મુલાકાત લીધી હતી. 7 થી વધારે લોકોનું એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. નદીનું પાણી ગામમાં ઘૂસતા જ ઘરવખરીમાં પણ સામાન સહિતને ભારે નુકસાન થયું છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને માંગરોળ વિસ્તારની જો વાત કરવામાં આવે તો માંગરોળ તાલુકામાં જે ટોકરી નદી આવેલી છે આ ટોકરી નદીમાં ઘોડાપુર આવતા જે સિમોદરા ગામ આવેલું છે, સિમોદરા ગામના હળપતિવાસ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. જે રીતે દ્રશ્યો આપ જોઈ શકો છો, જે પ્રકારે જે વરસાદી પાણી ભરાયા છે અને અનેક લોકો જે ફસાયા હોવાની જે વિગતો સામે આવી હતી અને ત્યારબાદ એસડીઆરએફની ટીમ દ્વારા જે લોકોનું સલામત સ્થળે રેસ્ક્યુ કરીને સ્થળાંતર કરવામાં આવ્યું છે. કહી શકાય કે સુરત જિલ્લામાં રાત્રિ દરમિયાનથી જે પ્રકારે અવિરતપણે જે વરસાદ વરસ્યો હતો, 7 ઇંચથી જે વધુ વરસાદ નોંધાયો હતો અને તેના જ પગલે અનેક જે વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાયા હતા ત્યારે જે એસડીઆરએફની ટીમ છે તેમના દ્વારા જે લોકોનું છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એસડીઆરએફની ટીમ, મામલતદાર સહિતનો જે કાફલો છે તો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોને જે સલામત સ્થળે ખસેડવા માટેની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી. સુરત જિલ્લામાં હજી પણ વરસાદી વાતાવરણ યથાવત છે, એટલે કહી શકાય કે હજી પણ જે જળાશયો આવેલા છે, જે નદીઓ આવેલી છે તેના જળસ્તરમાં વધારો થઈ શકે છે તે પ્રકારેની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. બીજી તરફ જે માંગરોળના જે ધારાસભ્ય છે, પૂર્વ કેબિનેટ મંત્રી છે ગણપતભાઈ વસાવા આ વિસ્તારમાં પહોંચ્યા છે. સાહેબ, રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આપ મુલાકાતે પહોંચ્યા છે, શું પરિસ્થિતિ, શું કહેશો? માંગરોળ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સતત વરસાદને કારણે લગભગ 8 થી 10 ઇંચ જેટલો વરસાદ તો માત્ર માંગરોળ તાલુકામાં નોંધાયો છે.
પરંતુ માંગરોળ તાલુકામાં વાલિયા તાલુકાનું પણ પાણી આવતું હોય છે. તો વાલિયા તાલુકામાં પણ સતત વરસાદને કારણે માંગરોળ તાલુકાની કીમ નદી અને ભૂખી નદી એ બંને કિનારાઓ ભરપૂર પાણીથી વહી રહી છે. આવા સમયે સિમોદરા ગામ, લુવારા ગામ, પાયડી ગામ, મોસાલી ગામ, શાહ ગામ જેવા અનેક ગામો, લીંબાળા ગામ જેવા ગામોથી 500 થી 700 લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ છે અને સતત વરસાદને કારણે એમને કોઈ મુશ્કેલી ન પડે એના માટે સમગ્ર વહીવટી તંત્ર એ કામે લગાડવામાં આવેલ છે અને અમારા મામલતદારશ્રી અને વહીવટી તંત્ર અને SDRFની ટીમ, એમના યુવાનો, એ નવયુવાનો સરસ કામગીરીમાં લાગ્યા છે અને લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ પ્રકારનો રાજ્ય સરકાર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. ઘણા બધા વિસ્તારો એવા છે હજી પણ પાણી ભરાયેલા છે, લોકોને શું અપીલ? જ્યારે સતત વરસાદ વરસી રહ્યો હોય અને જ્યાં સુધી રોડ રસ્તા ખુલ્લા ન થાય, નદીઓમાં પાણી ઓછા ન થાય, ત્યાં સુધી તમામ પ્રજાજનોને મારી વિનંતી છે કે કોઈ અતિ જરૂરી, અતિ આવશ્યક કામ ન પડે ત્યાં સુધી પોતાના ઘરે જ રહેવા માટે હું મીડિયાના માધ્યમથી તમામ પ્રજાજનોને અપીલ પણ કરું છું. બિલકુલ કે જે પ્રકારે માંગરોળમાં જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, વિવિધ નદીઓમાં જે ઘોડાપુર જે સ્થિતિનું નિર્માણ થયું છે, ખાસ કરીને સિમોદરા વિસ્તારના જે હળપતિવાત વિસ્તારમાં અત્યાર સુધીમાં 7 થી વધુ લોકોનો જે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે, પરંતુ સુરત જિલ્લામાં હજી પણ વરસાદી વાતાવરણ યથાવત છે. એટલે કહી શકાય કે હજુ પણ જે જળાશયો આવેલા છે તેના જળસ્તરમાં વધારો થઈ શકે છે તે પ્રકારની શક્યતાઓ વર્તાઈ રહી છે. નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતની કીમ નદીમાં પાણીની આવકથી ઓલપાડ તંત્ર એલર્ટ થયું છે. સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. નદીમાં પાણીની આવક થતાં ઓલપાડનું તંત્ર એલર્ટ થયું છે. મામલતદાર, TDO, સરપંચ સહિતના પદાધિકારીઓની બેઠક મળી હતી. નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાં વરસાદથી કીમ નદીની સપાટી હાલ 12.10 મીટરે પહોંચી છે, તો કીમ નદી ભયજનક સપાટીથી માત્ર 1 મીટર દૂર છે. નદીમાં પાણીની આવક થતાં જ ઓલપાડનું તંત્ર એલર્ટ થયું છે. મામલતદાર, TDO, સરપંચ સહિતના પદાધિકારીઓની બેઠક મળી હતી. નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. અમરેલીમાં રેલવે ટ્રેક ઉપરથી 3 સિંહોને રેલવે વિભાગ દ્વારા બચાવવામાં આવ્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલીથી 3 સિંહોને રેલવે વિભાગ દ્વારા બચાવાયા છે. સાવરકુંડલા રેન્જમાં ગાઢકડા નજીક રેલવે ટ્રેક પર 3 સિંહોને બચાવાયા છે. 3 સિંહોને ટ્રેક ઉપર આવતા જ ટ્રેન ઊભી રખાઈ હતી. તો વનકર્મીઓની ગેરહાજરી વચ્ચે મોટી દુર્ઘટના ટળી છે. વનકર્મીઓની કામગીરી ઉપર પણ હવે સવાલો ઉઠ્યા છે. 3 સિંહોને રેલવે ટ્રેક ઉપર આવતા જોઈને જ ટ્રેનને ઊભી રાખવામાં આવી હતી. 3 સિંહોને રેલવે વિભાગ દ્વારા બચાવાયા છે. આમ આદમી પાર્ટીના ઈમાનદાર હોવાનો દાવો કરતા કોર્પોરેટરો સામે લાંચ લેતા હોવાની ફરિયાદ નોંધાઈ છે. સુરતના 2 કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે 10 લાખની લાંચ માંગવા મામલે એસીબીમાં ગુનો નોંધાયો છે. બંને કોર્પોરેટરે મલ્ટીલેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જણાવી કોન્ટ્રાક્ટને રદ કરવાની ધમકી આપી અને 10 લાખની લાંચની માંગણી કરી હતી. હાલ વિપુલ સુહાગિયાને ઝડપી લેવામાં આવ્યા છે અને જીતુ કાછડિયા ફરાર છે. અન્ય કોઈ સંડોવાયેલા હશે તો તેઓની પણ ધરપકડ કરવામાં આવશે અને આ જે નાણાં માંગ્યા છે એ સિવાય તેઓએ અન્ય કોઈ પાસેથી આ પ્રકારે નાણાં પડાવેલા છે કેમ તે અંગે ઊંડી તપાસ કરવામાં આવશે. આ બંને જે પદાધિકારીઓ છે જેથી તેઓની અપ્રમાણસર મિલકતની તપાસ માટે તો હાલ કોઈ નિર્ણય લેવાયો નથી, પરંતુ તેઓએ અન્ય કોઈ પાસેથી આ રીતે નાણાં લીધેલા હશે તો તે અંગેની તપાસ ચોક્કસ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો મંતવ્ય ન્યૂઝ પર સીધો સંવાદ સહયોગી લખમા સાથે. નમસ્કાર.